हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે થર્મોડાયનેમિક્સનું આજે આ સાતમા લેક્ચરની અંદર આજે આપણે થિયરી ભણીશું। આગળના લેક્ચરમાં એક્ઝામ્પલ જોયા હતા, તો આજે આપણે થિયરીની અંદર પ્રમાણિત સર્જન એન્થાલ્પી વિશે જોઈશું। સર્જન એન્થાલ્પી, ફોર્મેશન એન્થાલ્પી કહેવાય આને। સર્જન એન્થાલ્પી એટલે કઈ એન્થાલ્પી? ફોર્મેશન એન્થાલ્પી। તો કોઈ પણ સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે શું? સર્જન એન્થાલ્પી મતલબ સિમ્પલ કે આપણે પાણી બનાવ્યું, તો પાણી બનાવવા માટે કોની જરૂર પડી? હાઇડ્રોજન અને ઓક્સિજન। જો હાઇડ્રોજન અને ઓક્સિજનને આપણે પ્રમાણિત સ્થિતિમાં લઈએ, હાઇડ્રોજન ઓક્સિજનને પ્રમાણિત સ્થિતિમાં લઈએ અને તેમાંથી પાણી બને અને 1 મોલ પાણી બને, તો એ પાણી બન્યું ત્યારે એ જે આખી પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર હતો, એ એન્થાલ્પી ફેરફાર એ પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર મળે અને એ જ પ્રમાણિત એન્થાલ્પી ફેરફારને કહેવાય સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી। એટલે 1 મોલ સંયોજન, 1 મોલ પદાર્થ, તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને। 1 મોલ પદાર્થ તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને ત્યારે એન્થાલ્પી ફેરફારને કહેવામાં આવશે। તે એન્થાલ્પી ફેરફારને કહીશું પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીશું। કારણ કે આપણે તત્વો એ પ્રમાણિત સ્થિતિમાં લીધા છે અને મેં આગળના લેક્ચરમાં કહ્યું હતું કે પ્રમાણિત સ્થિતિમાં તત્વોની એન્થાલ્પીનું મૂલ્ય 0 હોય, માટે તમે પ્રક્રિયક નિપજનો તફાવત લો તો નિપજ માઇનસ પ્રક્રિયક, પ્રક્રિયક બધા પ્રમાણિત છે, નિપજ એ સંયોજન છે અને ડેલ્ટા એચ પ્રક્રિયા એન્થાલ્પી। તો અહીંયા ડાયરેક્ટ તમને આ સૂત્રની મદદથી પણ એન્થાલ્પી મળી શકે। તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી મતલબ પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ પદાર્થ તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને છે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહે છે। પ્રમાણિત સર્જન એન્થાલ્પી મતલબ 1 મોલ પદાર્થ તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને ત્યારે થતા જે એન્થાલ્પી ફેરફાર મળશે એ ફેરફારને કહેવામાં આવશે પ્રમાણિત સર્જન એન્થાલ્પી। કોની? 1 મોલ પદાર્થની, જે બન્યો છે તેને આપણે ડેલ્ટા એફ એચ નોટ વડે દર્શાવીએ છીએ। ડેલ્ટા એફ નોટ, એફ એટલે ફોર્મેશન એન્થાલ્પી અને આ સ્ટાન્ડર્ડની નિશાની છે। તો અહીં 25° સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે, આગળ પણ કહ્યું હતું તે જ પ્રમાણે 25° સેલ્સિયસ તાપમાને એટલે 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે તત્વનું જે સ્વરૂપ સૌથી વધુ સ્થાયી હોય એ તેનું પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે। 25° સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે તત્વનું જે સ્વરૂપ સ્થાયી હોય છે તે સ્થાયી સ્વરૂપને તેનું પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે। આગળ શીખવાડ્યું તે જ પ્રમાણે હાઇડ્રોજન આ ટેમ્પરેચરે કઈ અવસ્થામાં હોય? વાયુરૂપ અવસ્થામાં, માટે તેનું પ્રમાણિત સ્વરૂપ છે વાયુ। ઓક્સિજનનું પ્રમાણિત સ્વરૂપ છે ગેસ। હવે આ બંનેની વાત કરીએ તો કાર્બન અને ગ્રેફાઇટને આપણને શું મળતા હોય? અપર રૂપો। તમે જાણો છો કાર્બનના જાણીતા અપર રૂપ 2, હીરો અને ગ્રેફાઇટ। તો 25° સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે કાર્બનનું જે અપર રૂપ સ્થાયી હોય એ તેનું પ્રમાણિત સ્વરૂપ ગણાય। તો કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ એ ગ્રેફાઇટ છે। એ જ પ્રમાણે સલ્ફરમાં 2 અપર રૂપ હોય, મોનોક્લિનિક અને રોમ્બિક, પણ તેનું સ્થાયી પ્રમાણિત સ્વરૂપ કહેવાય રોમ્બિક સલ્ફર।
આ પણ ખાસ અગત્યનો એમસીક્યુ માટે કે ગ્રેફાઇટ એ કાર્બનનું સ્થાયી પ્રમાણિત અપર રૂપ છે અને રોમ્બિક સલ્ફર એ સલ્ફરનું સ્થાયી પ્રમાણિત સ્વરૂપ છે. આ ઉપરાંત હેલોજનની અંદર F2Cl2 એ વાયુ સ્વરૂપે છે, પણ બ્રોમિન એ લિક્વિડ છે. બ્રોમિન એ લિક્વિડ સ્વરૂપે, I2 એ સોલિડ સ્વરૂપે છે. તો પ્રક્રિયાની એન્થાલ્પી ફેરફારનું સૂત્ર જાણો છો, ડેલ્ટા H બરાબર HP માઇનસ HR. ડેલ્ટા H ફોર્મેશન એન્થાલ્પી બરાબર HP માઇનસ HR. HP એટલે નિપજોની કુલ પ્રમાણિત એન્થાલ્પી છે અને HR એ પ્રક્રિયકોની કુલ પ્રમાણિત એન્થાલ્પી છે. અહીં ડેલ્ટા F ફોર્મેશન એન્થાલ્પી એટલે નિપજોની કુલ પ્રમાણિત એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની કુલ પ્રમાણિત એન્થાલ્પી. તો આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી માટે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. તો આ એક્ઝામ્પલની અંદર ફર્સ્ટ હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને 1 મોલ પાણી બને. તો આ 1 મોલ પાણી બન્યો ત્યારે પ્રક્રિયાનો જે એન્થાલ્પી ફેરફાર થયો -285.8 કિલો જૂલ પ્રતિ મોલ, આને જ કહેવાય પાણીની સર્જન એન્થાલ્પી કહેવાય. આને જ આપણે કહીશું પાણીની સર્જન એન્થાલ્પી. ઘણું હોય તો ગણી બતાવું, કારણ કે આપણા જોડે સૂત્ર કે પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા RH0 બરાબર HP માઇનસ HR. બરાબર, ચલો આ ફોર્મેશન લખી દીધું. બરાબર, હવે નિપજમાં કોણ છે? H2O. તો આપણે લખીએ કે ડેલ્ટા HF0H2O લિક્વિડની એન્થાલ્પી માઇનસ બ્રેકેટમાં ડેલ્ટા FH0H2 ની એન્થાલ્પી પ્લસ 1/2 ડેલ્ટા F1/2 O2 ની એન્થાલ્પી. તો પાણીની સર્જન એન્થાલ્પી કેટલી મળી ગઈ? તમને આગળ શીખવાડ્યું, પ્રમાણિત સ્થિતિમાં તત્વોની એન્થાલ્પીનું મૂલ્ય 0 હોય તો આપણે આની એન્થાલ્પી શોધી શકીએ. તો અહીંયા આપણને ફોર્મેશન એન્થાલ્પી પ્રક્રિયાની કેટલી 285.8 કિલો જૂલ પ્રતિ મોલ છે, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા FH0H2O લિક્વિડ. કારણ કે આ બંનેની એન્થાલ્પી તો કેવી થવાની? 0 થશે ટોટલ, કારણ કે H2 ની 0, O2 ની 0. માટે પાણીની સર્જન એન્થાલ્પી કેટલી? તો -285.8 કિલો જૂલ પ્રતિ મોલ. પણ કન્ડિશન કેવી? આખું રિએક્શન એક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. બરાબર, પ્રમાણિત સ્થિતિમાં હોવી જોઈએ. આ જ પ્રમાણે બીજું C ગ્રેફાઇટ સોલિડ પ્લસ H2 ગેસ, તો તેમની વચ્ચે પ્રક્રિયા થઈ મિથેન ગેસ બને. તો આ મિથેન ગેસ બનાવવાની પ્રક્રિયાની એન્થાલ્પી મળી આપણને -74.81 કિલો જૂલ પ્રતિ મોલ. તો તમને એમસીક્યુમાં પૂછે કે અહીં પ્રમાણિત સ્થિતિમાં ગ્રેફાઇટની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી મિથેન વાયુ બને છે, તો મિથેન વાયુની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી? મળી ગયો જવાબ, શીખવાડી દીધું. અહીંયા સીધી જે ફોર્મેશન એન્થાલ્પી બતાવે એ જ એન્થાલ્પી મિથેનની શું કહેવાય? સર્જન એન્થાલ્પી કહેવાય. ત્રીજું ઉદાહરણ, C ગ્રેફાઇટ પ્લસ 3H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ. તો તેના રિએક્શનથી અહીં આપણે 2 લખીશું. 2 ગ્રેફાઇટ સોલિડ પ્લસ 3H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ gives C2H5OH લિક્વિડ. પણ ગ્રેફાઇટ પ્રમાણિત સ્થિતિમાં, હાઇડ્રોજન પ્રમાણિત સ્થિતિમાં, O2 પ્રમાણિત સ્થિતિમાં, તો ઇથેનોલ પણ પ્રમાણિત સ્થિતિમાં મળ્યો. તો તેની એન્થાલ્પી કેટલી મળી આપણને પ્રક્રિયાની? -277.7 કિલો જૂલ પ્રતિ મોલ.
તો ઇથેનોલની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી થશે? -277.7 કિલો જૂલ પ્રતિ મોલ. આ બધી વેલ્યુ યાદ નથી રાખવાની જરૂર, એ તો એક્ઝામ્પલની અંદર તમને આપેલી જ હોય, ફક્ત સૂત્રમાં પુટ કરવાની. ઓકે, તો અહીંયા તમને જે પણ એન્થાલ્પી મળી 3 ઉદાહરણમાં, એ 3 ઉદાહરણમાં એન્થાલ્પી મોલ ઇન્વર્સ છે. એટલે એક એક મોલ માટેની પ્રમાણિત સર્જન એન્થાલ્પી છે. એટલે પાણી, મિથેન અને ઇથેનોલ એક એક મોલ બને છે. કેટલા મોલ બને છે? એક એક મોલ. તેથી તેમની પ્રમાણિત સર્જન એન્થાલ્પી એ પ્રતિ મોલમાં છે. કેવી છે? પ્રતિ મોલમાં. પણ જુઓ કે આપેલા તત્વ, જો પ્રક્રિયામાં ભાગ લેતા તત્વો પ્રમાણિત અવસ્થામાં ન હોય તો તેને સર્જન એન્થાલ્પી કહેવાય નહીં. અહીંયા બધા જ તત્વો એ પ્રમાણિત સ્થિતિમાં છે, માટે આ એન્થાલ્પીને આપણે સર્જન એન્થાલ્પી કહી છે. પણ જો આમાંથી એકાદું તત્વ પ્રમાણિત ન હોય તો આને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. રિએક્શન એન્થાલ્પી. એફ ની જગ્યાએ શું આવી જાય? આર આવે. તો તેના માટે આપણે એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ. આ પ્રક્રિયાની અંદર તમે જુઓ, H2 ગેસ પ્લસ Br2 ગેસ gives 2HBr સોલિડ બને. આ પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા આર H0 -72.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. પહેલા તો નક્કી કરો કે આ રિએક્શન એ પ્રમાણિત સ્થિતિમાં છે કે નહીં. તો પ્રમાણિત સ્થિતિમાં મેં હમણાં જ કહ્યું H2 વાયુ સ્વરૂપે હોય, પણ Br2 લિક્વિડ સ્વરૂપે. માટે આ પ્રક્રિયા એ પ્રમાણિત અવસ્થામાં નથી. ઓકે, અને આ જે એન્થાલ્પી મળી એ 2 મોલ HBr ગેસ માટેની મળી. તો અહીંયા આપણે અહીં પ્રક્રિયાની અંદર આ તત્વ જે પ્રમાણિત સ્થિતિમાં નથી, આથી HBr માટેની આ એન્થાલ્પીને આપણે સર્જન એન્થાલ્પી, ઉષ્મા કહો એન્થાલ્પી કહો સેમ, તો સર્જન ઉષ્મા કહી શકાય નહીં. ઓકે, તો અહીંયા 1 મોલને બદલે કેટલા મોલ નિપજ મળી? 2 મોલ નિપજ મળી. આપણે તો જો પાણી 1 મોલ, મિથેન 1 મોલ, ઇથેનોલ 1 મોલ, પણ અહીંયા બ્રોમિન તો કેટલા મોલ છે? 2 મોલ છે. માટે આપણે HBr ની ફોર્મેશન એન્થાલ્પી શોધવી હોય તો શું થાય? તો આપણે અહીંયા એન્થાલ્પી ફેરફાર બરાબર 2 ડેલ્ટા F H0 થાય. જો આપણે બ્રોમિનની ફોર્મેશન એન્થાલ્પી શોધવી હોય તો આપણે 1 મોલમાં શોધવી પડે. માટે HBr ને કેટલા વડે ભાગવો પડે? 2 વડે ભાગવો પડે. કેટલા વડે ભાગવો પડશે? 2 વડે ભાગવો પડશે. અને સમીકરણમાં આપણે સુધારો કરવો પડે, થોડો ફેરફાર કરવો પડે. કેવી રીતે? તો આપણે જુઓ કે 1 મોલ HBr મેળવવા માટે આને કેટલા વડે ભાગી દીધો? 2 વડે. પણ બ્રોમિન અહીંયા આપણે કેવો લીધો? લિક્વિડ. કારણ કે પ્રમાણિત સ્વરૂપ બ્રોમિનનું લિક્વિડ છે. માટે 1/2 H2 ગેસ પ્લસ 1/2 Br2 લિક્વિડ gives HBr. માટે આ ફોર્મેશન એન્થાલ્પી, આ રિએક્શન એન્થાલ્પી અડધી થઈ જાય. માટે HBr ની ફોર્મેશન એન્થાલ્પી કેટલી થશે? તો એની એન્થાલ્પી થશે -36.41 કિલો જૂલ પ્રતિ મોલ થશે. ઓકે, એટલે જોવું પડે સમીકરણને ખાસ ધ્યાનથી. ડાયરેક્ટ ના લખી દેવાય, પહેલા એને સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં લાવવું પડે, પછી તમે કેટલા વડે ભાગીને મોલ સંખ્યા મેળવી 1, એ રીતે તમે એને શોધી શકો. ઓકે, તો હવે આપણે જોઈશું ઉષ્મા રાસાયણિક સમીકરણો. કોઈ પણ રાસાયણિક સમીકરણ સંતુલન સ્થિતિમાં હોય, ધારો કે મેં એક પ્રક્રિયા લખીએ
A plus B plus gives reversible C plus D. તો AB કેપિટલ A કેપિટલ B કેપિટલ C કેપિટલ D એ પ્રક્રિયક અને નિપજ છે. તો આ જે સંતુલિત સમીકરણમાં આ જે તત્વ યોગમિતિ ગુણાંકો છે એ તત્વ યોગમિતિ ગુણાંકો એ પ્રક્રિયક અને નિપજોની મોલ સંખ્યા સૂચવે છે. પ્રક્રિયાની અંદર કોઈ પણ સંતુલિત પ્રક્રિયા હોય તો એ સંતુલિત પ્રક્રિયાની અંદર અહીં પ્રક્રિયક અને નિપજ આગળ જે તત્વ યોગમિતીય ગુણાંકો મળે છે એ તત્વ યોગમિતીય ગુણાંકો એ તેની મોલ સંખ્યા સૂચવે છે. એટલે સંતુલિત સમીકરણની અંદર તત્વ યોગમિતિ ગુણાંકો પ્રક્રિયક અને નિપજોની મોલ સંખ્યા સૂચવે છે. પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારનું સંખ્યાત્મક મૂલ્ય એ સમીકરણથી નિર્દેશ કરેલા પદાર્થની મોલ સંખ્યા સૂચવે. પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય સંખ્યાત્મક મૂલ્ય જે સમીકરણની અંદર પદાર્થોની જે મોલ સંખ્યા છે એ મોલ સંખ્યા સૂચવે. એ મોલ પછી એની ઉપર આપણે પ્રતિ મોલ લખીએ છીએ અથવા તો કિલો જૂલ એકલું લખીએ. એક મોલ માટે હોય તો ફક્ત કિલો જૂલ કિલો જૂલ પ્રતિ મોલ, પણ સંખ્યા વધી જાય તો ફક્ત કિલો જૂલ લખીએ. તો પ્રમાણિત એન્થાલ્પી હોય તો તેને આપણે લખીએ છીએ કિલો જૂલ મોલ ઇન્વર્સમાં. કિલો જૂલ મોલ ઇન્વર્સમાં. હવે વસ્તુ એ કહેવા માંગે આ શબ્દ સંખ્યાત્મક મૂલ્યનો નિર્દેશ કરે છે. કેવી રીતે? તમે સમીકરણનું સંતુલન બદલી નાખો. કોઈ સમીકરણને તમે સંતુલિત હોય પણ તમે એને ભાગાકાર કરીને બીજી રીતે સંતુલિત કરો તો એને એન્થાલ્પીનું મૂલ્ય પણ બદલાઈ જાય. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, ઉદાહરણ તરીકે Fe2O3 plus 3H2 gas gives 2Fe plus 3H2O liquid. તો આ પ્રક્રિયાની એન્થાલ્પી શું થાય? આ એક એક્ઝામ્પલ જ છે, દાખલો જ છે. દાખલાની અંદર તમને આ રીતે કિંમત પણ આપી દીધી હોય કે પાણીની ફોર્મેશન એન્થાલ્પી -285.83 કિલો જૂલ છે. Fe2O3 સોલિડની પ્રમાણિત ફોર્મેશન એન્થાલ્પી -824.2 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો આ બંનેની ફોર્મેશન એન્થાલ્પી કેટલી થશે? પ્રમાણિત સ્થિતિમાં કેટલી થશે? 0, કારણ કે તત્વો છે. કારણ કે એ શું છે? તત્વો છે. તો હવે આ ઇક્વેશન ઉપરથી હું એન્થાલ્પી ફેરફાર શોધી શકું. કેવી રીતે? તો આપણે હમણાં જ લખ્યું કે ડેલ્ટા RH0 બરાબર HP0 માઇનસ HR0. તો અહીંયા નિપજોમાં કોણ છે જુઓ. તો આપણે લખીએ કે ડેલ્ટા FH0 Fe સોલિડ પ્લસ 2 બે વડે આને ગુણીશું અને કેટલા વડે ગુણીશું? 3 મોલ છે એટલે 3 વડે ગુણીશું. 3 ગુણ્યા ડેલ્ટા FH0 H2O liquid બ્રેકેટ માઇનસ હવે પ્રક્રિયક ડેલ્ટા FH0 Fe2O3 solid plus 3H2 plus delta FH0 H2 ગેસ આ રીતે લખાય. હવે શું કરવાનું? આ બધી વેલ્યુ આપી છે એ બધી મૂકી દઈએ અહીંયા. બરાબર? તો આટલા સુધી ધ્યાન રાખો. આને ઇરેજ કરું છું.
તો ડેલ્ટા RH0 બરાબર આની એન્થાલ્પી કેટલી હતી 0 2 into 0 0 3 into 2 285.83 માઇનસ Fe 1 મોલ છે તો માઇનસ 824.2 પ્લસ હાઇડ્રોજનની 0 માટે 3 વડે ગુણો 3 ગુણ્યા 3 9 8 ગુણ્યા 3 24 8 તારી 24 વધી પડી 2 15 ને 2 17 17 ને 1 24 ને 1 25 25 ને 2 6 ને 2 8 માઇનસ અને આ પ્લસ 824.2 હવે આનો આપણે તફાવત લઈ લઈએ તો 9 2 3 3 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, તો આ રીતે આપણને આ પ્રક્રિયાનું શું મળ્યું એન્થાલ્પી ફેરફાર, જે સનાતન સત્ય સમીકરણ છે. પણ આ સમીકરણને હું ધારો કે બીજી રીતે લખું તો ધારો કે હું આ રીતે લખું સમીકરણને 2 વડે ભાગી દઉં સમીકરણને બરાબર. તો હવે એન્થાલ્પી ફેરફાર કેટલી થાય? તો આ એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયકો અને નિપજોની મોલ સંખ્યા આધારિત મળે એવું બીજું સ્ટેટમેન્ટ હતું. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે હવે સૂત્રમાં બધી કિંમતો મૂકી દઈએ કે ડેલ્ટા RH0 બરાબર શું લખીશું HP0 માઇનસ HR0. HP એટલે નિપજ તો ડેલ્ટા FH0 કૌંસમાં Fe સોલિડની એન્થાલ્પી પ્લસ 3/2 ડેલ્ટા FH0 H2O લિક્વિડની એન્થાલ્પી માઇનસ 1/2 ડેલ્ટા FH0 Fe2O3 ની સોલિડની એન્થાલ્પી પ્રમાણિત પ્લસ 3/2 ડેલ્ટા FH0 H2 ગેસની એન્થાલ્પી. હવે આની કિંમત કેટલી છે 0 પ્લસ 3/2 માઇનસ 285.83 ઓકે માઇનસ આની કિંમત 0 પ્લસ 3/2 માઇનસ 824/2. ઓકે, તો આગળ જે કિંમત મેળવી હતી એનું કિંમત કેવી મળી અડધી. દેખાય ને, આ તો ગુણાકાર હતો જ, આ પણ ગુણાકાર હતો. આની કિંમત મળી એને 2 વડે ભાગ્યું, આ કિંમત મળી એને 2 વડે ભાગ્યું. તો છેલ્લે આપણને એવું જાણવા મળ્યું કે પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો અને નિપજોના જે મોલ સંખ્યા હોય તે મોલ સંખ્યાને મદદથી એન્થાલ્પી ફેરફાર મળે. એટલે એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયકોની મોલ સંખ્યાનો શું કરે નિર્દેશ કરે. એટલે આશરે લખી દઉં 33.2 એટલે 16 × 2 = 32 લગભગ આપણને માઇનસ 16 કિલો જૂલ પ્રતિ મોલ. તમે બાકીનું કમ્પ્લીટ કરજો. ઓકે, તો આ રીતે ઉષ્મા રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર શોધી શકાય છે. હવે આગળ નવો ટોપિક, ત્રીજો મુદ્દો પાછો. જો રિએક્શન પ્રતિગામી હોય, પુરોગામી મતલબ પ્રક્રિયકથી નિપજ તરફ હોય, તો જે એન્થાલ્પી ફેરફાર મળે ધારો કે પોઝિટિવ મળે અને એ જ રિએક્શન રિવર્સ થાય તો મૂલ્યની નિશાની બદલાઈ જાય. બરાબર, એટલે આ રીતે કે N2 ગેસ પ્લસ 3H2 ગેસ એમોનિયા બનવાની ફોર્મેશન એન્થાલ્પી માઇનસ 91.8 કિલો જૂલ પ્રતિ મોલ છે. હવે આ સમીકરણને ઉલટાવી દો. આ સમીકરણ કેવું છે પુરોગામી. હવે જો પ્રતિગામી કરીએ તો
તો પ્રતિગામી કરીએ તો એની નિશાની બદલાઈ જાય. તો આ થઈ પ્રતિગામી પ્રક્રિયા. ઓકે, તો આ એક બેઝિક સમજૂતી છે. અહીંયા ઉદાહરણો જે આપ્યા એ ગોખવા માટે નથી આપ્યા, એ તમને સમજ આપે છે કે બીજા કોઈ એક્ઝામ્પલ હોય, ગણતા હોય તો એની અંદર જો જરૂર પડે ત્યારે સમીકરણને ઉલટાવી દઈએ તો નિપજ એન્થાલ્પીના મૂલ્યનું ચિહ્ન પણ શું થાય? બદલાઈ જાય. ઓકે, તો હવે આગળ વધીશું આપણે નવો ટોપિક, હેન્સનો ઉષ્મા સંકલનનો નિયમ. બરાબર, નીટ માટે ખાસ અગત્યનો છે. નીટ અને JEE માટે હેન્સનો ઉષ્મા સંકલનનો નિયમ. આ નિયમ એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પર આધારિત છે. બહુ સિમ્પલ ભાષામાં સમજાવેલો હેન્સે આ નિયમ. એને કહ્યું હતું કે રાસાયણિક પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર, રાસાયણિક પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓમાં થતા એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે. પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓમાં થતા એન્થાલ્પી ફેરફારનો બેઝિક સરવાળો છે. એટલે કે પ્રક્રિયા એક તબક્કામાં થાય કે એક કરતા વધારે તબક્કામાં થતી હોય, પણ પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર તો અચળ જ રહે છે. આ નિયમને હેન્સનો ઉષ્મા સંકલનનો નિયમ કહે છે. ખાસ સિમ્પલ મોડિફાય કરીને એકદમ ઇઝી નિયમ બનાવેલો છે મેં. બરાબર, ચોપડીની અંદર થોડી ગડબડ ગોટાળા જેવું લાગે આમ સમજવામાં, પણ અહીંયા સમજવું બહુ જ સહેલું છે. આ રીતે સમજશો તો આવડી જશે. અને આ રીતે જ લખવાનું. રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓમાં થતા એન્થાલ્પી ફેરફારનો બેઝિક સરવાળો છે. પ્રક્રિયા એક તબક્કામાં થાય કે એક કરતા વધારે તબક્કાઓમાં થાય, પણ કુલ પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર તો અચળ જ રહે, જેને હેન્સનો ઉષ્મા સંકલનનો નિયમ કહે છે. એક્ઝામ્પલ તરીકે મેં એક રિએક્શન લીધું A થી B. આ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા R H0 છે. બરાબર, અને સિંગલ સ્ટેપ એક જ તબક્કામાં થઈ છે. પ્રક્રિયા એક જ તબક્કામાં છે, પણ જો આ પ્રક્રિયાની અંદર A થી B બનાવવા માટે હું પહેલો માર્ગ બનું A થી C, C થી D જાઉં અને D થી પછી બનશે B, તો કેટલા તબક્કા થયા? 3. તો પહેલા તબક્કાની એન્થાલ્પી ડેલ્ટા H1, બીજા તબક્કાની એન્થાલ્પી ડેલ્ટા H2, ત્રીજા તબક્કાની એન્થાલ્પી ડેલ્ટા H3. આ ત્રણેયનો સમ કરું ત્યારે મને મળશે ડેલ્ટા HR0. એટલે એક તબક્કામાં થાય કે એક કરતા વધારે તબક્કામાં થાય, પણ પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર તો કેવો રહે? અચળ જ રહેતો હોય છે. ક્લિયર? તો અહીંયા આપણે સમજવા માટે એક ઉદાહરણ લઈએ. ગ્રેફાઇટનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો કાર્બન મોનોક્સાઇડ બને. ગ્રેફાઇટનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા કાર્બન મોનોક્સાઇડ બને છે. તો એ કાર્બન મોનોક્સાઇડ બને ત્યારે પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર કેટલો છે? તો યાદ રાખો કે જ્યારે ગ્રેફાઇટનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય ત્યારે બે નિપજો મળે. અજુકતું લાગ્યું? બે નિપજની શક્યતા હોય. એક કાર્બન મોનોક્સાઇડ મળે અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ મળે. એટલે આ સમીકરણની મદદથી તમે ડાયરેક્ટ એન્થાલ્પી ફેરફાર ના શોધી શકો. તેના માટે હેન્સના નિયમનો ઉપયોગ થાય. કારણ કે ગ્રેફાઇટનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ ત્યારે મુખ્ય નિપજ અહીંયા કાર્બન મોનોક્સાઇડ છે તેવું માનીએ આપણે, પણ વાસ્તવમાં
કાર્બન મોનોક્સાઇડની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ બને. આથી આ પ્રક્રિયાની આપણે સીધી એન્થાલ્પી શોધી શકીએ નહીં. તો આ પ્રક્રિયાની સીધી એન્થાલ્પી શોધવા માટે શું કરવું પડે? તો સીધી એન્થાલ્પી શોધવા માટે પહેલો કાર્બન મોનોક્સાઇડ બને, પછી એ કાર્બન મોનોક્સાઇડનો કેટલોક ભાગ એ કાર્બન ડાયોક્સાઇડમાં બને. એટલે બે સમીકરણ બને. એક તો C+½ O2 થઈ અને કાર્બન મોનોક્સાઇડ બને, એનો કેટલોક ભાગ કાર્બન મોનોક્સાઇડનું ફરીથી દહન કરી દે અને ત્યાં પ્રક્રિયા કરીને બનાવશે કાર્બન ડાયોક્સાઇડ બનાવે. એટલે અહીંયા આપણને બે એન્થાલ્પી મળે. કેટલી એન્થાલ્પી મળશે? બે. અને એ બે એન્થાલ્પીની મદદથી આપણે આ પ્રક્રિયાની એન્થાલ્પી શોધી શકીએ. તો આપણે જોઈએ કેવી રીતે શોધી શકીએ. તો ચલો, પહેલું ગ્રેફાઇટનું દહન કરીએ એટલે કાર્બન મોનોક્સાઇડ બને ત્યારે 393.5 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા મળી. પણ આનો કેટલોક ભાગ શું થશે? કાર્બન ડાયોક્સાઇડ બની જશે. તો એ કાર્બન ડાયોક્સાઇડ બન્યો ત્યારે આપણને 283 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા મળી. ઓકે, બે સમીકરણ મળી ગયા ને આપણને. વિચારો શું કરશો હવે? આપણા જે એન્થાલ્પી શોધવાનું સમીકરણ હતું એમાં કાર્બન મોનોક્સાઇડ કઈ બાજુ હતો? જમણી બાજુમાં હતો ને આગળના સમીકરણમાં. બરાબર, કાર્બન મોનોક્સાઇડ ક્યાં હતો? જુઓ, ક્યાં હતો? જમણી બાજુમાં. તો જમણી બાજુમાં લાવવો પડશે આની અંદર. તો જમણી બાજુમાં લાવવા માટે આ સમીકરણને શું કરીએ આપણે? ઉલટાવી દઈએ. CO2 ને આ બાજુ મૂકી દઈએ અને પ્રક્રિયકોને આ બાજુ મૂકી દઈએ. સમીકરણને શું કરીએ? ઉલટાવીએ. સમીકરણને ઉલટાવીશું તો એન્થાલ્પી કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. ઓકે, સમીકરણને ઉલટાવી દીધું. સમીકરણને ઉલટાવતી એન્થાલ્પી પ્લસ થઈ. હવે આ બંને ઇક્વેશનનો શું કરી દેવાનો? સમ કરી દો. કઈ ઇક્વેશન? 1 અને 3 નો. અને 1 અને 3 નો તમે સમ કરશો એટલે તમને ઓરિજિનલ સમીકરણ મળી જશે. બરાબર, તો આ બે એન્થાલ્પીનો શું થયો? આ બે એન્થાલ્પીનો શું થયો? સરવાળો થયો. એ સરવાળાથી આપણને કેટલી એન્થાલ્પી મળી? -110.5 કિલો જૂલ પ્રતિ મોલ. માટે ગ્રેફાઇટનું દહન કરીને કાર્બન મોનોક્સાઇડ મળતો હોય ત્યારે તે એન્થાલ્પીનું મૂલ્ય આપણને -110.5 કિલો જૂલ પ્રતિ મોલ મળે. કયા નિયમની મદદથી શોધ્યું? હેસના ઉષ્મા સંકલનના નિયમની મદદથી. ઓકે, ક્યાંક દાખલામાં બહુ જ મોટી મિસ્ટેક થવાની શક્યતા રહેતી હોય એટલે ધ્યાન રાખવાનું. અને આવો એક્ઝામ્પલ હું તમને શીખવાડીશ. બરાબર, ક્લિયર? એટલે આગળ વધીએ તો આપણે આગળ શરૂઆતમાં ઉદાહરણ કહ્યું તો એ જ પ્રમાણે A થી B પ્રક્રિયા જેની એન્થાલ્પી એક જ તબક્કામાં ડેલ્ટા HR છે. ધારો કે એક કરતાં વધારે તબક્કાઓમાં થાય તો તેમની મધ્યવર્તી એન્થાલ્પી H12, H2, H3 એ રીતે બધી મળશે. બરાબર, ત્રણ તબક્કાઓમાંથી પસાર થઈને છેલ્લે તો નિપજ શું આપી? B આપી. પણ હેસના નિયમ પ્રમાણે આ મધ્યવર્તી નિપજોનો એન્થાલ્પીનો સરવાળો કરીએ ત્યારે આપણને એક જ તબક્કામાં થતી પ્રક્રિયાના એન્થાલ્પીના ફેરફારના મૂલ્યના જેટલું જ મૂલ્ય મળે છે. ઓકે, એટલે અહીંયા ચાર્ટ પ્રમાણે A થી B બને છે. શું બને છે? A થી B. તો A થી B બને ત્યારે તેનો એન્થાલ્પી ફેરફાર આ છે. પણ હવે મારે A થી B આવવા માટેનો માર્ગ બદલી નાખું છું. પહેલા A થી C જઉં છું, C થી D આવું છું અને D થી ક્યાં જઉં છું? B તરફ. તો કેટલા પડાવ પડ્યા? 3. તો 3 સ્ટેપ થયા. તો પહેલા સ્ટેપની એન્થાલ્પી ડેલ્ટા RH1, બીજાની RH2, ત્રીજાની RH3. માટે A થી B બનવા માટેની આ પ્રક્રિયાનો કુલ એન્થાલ્પી ફેરફાર શું થાય? ત્રણેયના સરવાળા બરાબર. આવા 10 તબક્કા હોય કે 20 હોય
પણ બધી જ એન્થાલ્પીના ફેરફારનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો હવે આપણે દહન એન્થાલ્પી જોઈશું. દહનની પ્રમાણિત એન્થાલ્પી, જેને દહનને કહેવાય કમ્બન્સેશન. તો કમ્બન્સેશન એન્થાલ્પી કોને કહીશું? જ્યારે કોઈ કાર્બનિક પદાર્થનું દહન કરીએ ત્યારે મુક્ત થતી ઉષ્માને કહેવાય કમ્બન્સેશન એન્થાલ્પી. બરાબર? એટલે એની વ્યાખ્યા આ પ્રમાણે: પ્રમાણિત સ્થિતિએ 1 મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરતા મુક્ત થતી એન્થાલ્પીને દહનની પ્રમાણિત એન્થાલ્પી કહે છે. 1 મોલ કાર્બનિક પદાર્થનું પ્રમાણિત સ્થિતિએ ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરતા મુક્ત થતી એન્થાલ્પીને આપણે દહનની પ્રમાણિત એન્થાલ્પી કહીએ છીએ. જેમ કે 1 મોલ બ્યુટેનનું આપણે સંપૂર્ણપણે દહન કરીએ તો 2658 કિલો જૂલ મોલ ઉષ્મા ઉત્પન્ન થાય. પ્રતિ મોલ નહીં લખ્યું. કેમ નહીં લખ્યું? આગળ એક લખ્યું છે માટે. 1 મોલ બ્યુટેનના સંપૂર્ણ દહન દરમિયાન 2658 કિલો જૂલ મોલ ઉષ્મા ઉત્પન્ન થાય. બ્યુટેનનું સૂત્ર તો આવડે જ છે, તમે જાણો છો, C4H10. તો C4H10 નું દહન કરીએ તો યાદ રાખો, હાઇડ્રોકાર્બનનું દહન થાય તો આમાં કેટલા સભ્યો છે? 2, C અને H. શું ઉમેરાયો? O. તો O C સાથે જાય, H સાથે. એટલે કોઈ પણ હાઇડ્રોકાર્બનના દહનથી 2 જ નિપજ મળે. કઈ 2 નિપજ? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, સમીકરણ બેલેન્સ તો આવડી જ જાય, કારણ કે અહીંયા 4 કાર્બન તો 4 CO2 બરાબર, H2O તો H22 છે, અહીંયા 10 એટલે 5 વડે ગુણી નાખ્યું. ઓક્સિજન ગણો, 4 દુ 8, 8 ને 5 13, તો 13 મૂકી અહીંયા 13 દુ 26 થઈ જાય એટલે 2 વડે શું કર્યું? ભાગી દીધું. ત્યારે આટલી એન્થાલ્પી છૂટી પડે. જેમ કે આપણે ખોરાક ખાઈએ છીએ, ખોરાકની અંદર ગ્લુકોઝ બને અને એ ગ્લુકોઝના દહનથી આપણને ઉર્જા મળતી હોય. તો 1 મોલ ગ્લુકોઝનું દહન કરીએ તો ત્યાં આપણને 2802 કિલો જૂલ ઉર્જા મળતી હોય છે. તો ગ્લુકોઝનું સૂત્ર C6H12O6 પ્લસ 6O2, દહન કરવાથી 6CO2 પ્લસ 6H2O બને, ત્યારે આ ઉર્જા આપણને મળતી હોય છે. પણ દહન એન્થાલ્પીનો ખાસ અગત્યનો ઉપયોગ શું? દહન એન્થાલ્પી પરથી શું જાણી શકાય? એનસીઈઆરટીમાં નથી આપ્યું, પણ ખૂબ જ સરસ મજાની વાત છે. દહન એન્થાલ્પીની મદદથી આપણે તત્વના 2 અપરૂપો વચ્ચે કેટલો ઉર્જા તફાવત છે તે જાણી શકાય. દહન એન્થાલ્પીની મદદથી આપણે તત્વના જુદા જુદા અપરૂપ વચ્ચે રહેલો ઉર્જાનો તફાવત ગણી શકીએ છીએ. જેમ કે કાર્બનના 2 અપરૂપ, હીરો અને ગ્રેફાઇટ. તો હીરો અને ગ્રેફાઇટ વચ્ચે કેટલો ઉર્જા તફાવત છે તે દહન એન્થાલ્પી પરથી ગણી શકાય. તો અહીંયા 2 અપરૂપો છે તો કેટલો એન્થાલ્પી ફેરફાર? તો આપણે ગ્રેફાઇટનું દહન કરીએ અને હીરાનું દહન કરીએ તો 2 ઇક્વેશન મળે. ગ્રેફાઇટના દહનથી 393.5 કિલો જૂલ ઉર્જા મળશે. બરાબર? ગ્રેફાઇટના દહનથી આપણને કેટલી ઉર્જા મળશે? તો 393.5 કિલો જૂલ પ્રતિ મોલ. અને હીરાનું દહન કરીએ તો 395.4 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા મળશે. તો હવે બંને વચ્ચે કેટલો ઉર્જા તફાવત? તો બંને વચ્ચેનો તફાવત લઈએ તો સમીકરણ 1 માંથી 2 બાદ કરી દઈએ તો સી ગ્રેફાઇટ માઇનસ સી હીરો, તો આપણને 1.9 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા તફાવત મળે. આનો મતલબ શું થયો? કે આટલી ઉર્જા ગ્રેફાઇટમાં ઓછી છે. હીરા કરતાં કેટલી ઓછી ઉર્જા?
1.9 કિલો જૂલ પ્રતિ મોલ. જાણી ગયા ને તફાવત બંને વચ્ચેનો? ગ્રેફાઇટમાં કેટલી ઉર્જા ઓછી છે? 1.9. તો મારે ગ્રેફાઇટને હીરો બનાવવો હોય તો બનાવી શકું. આટલી ઉર્જા ગ્રેફાઇટમાં વધારાની દાખલ કરું તો ગ્રેફાઇટ તરત જ શેમાં કન્વર્ટ થઈ જાય? હીરામાં. જેને આપણે કહીએ છીએ, ખબર છે શું કહીએ? અમેરિકન ડાયમંડ. અમેરિકન ડાયમંડ એટલે કૃત્રિમ હીરા. કૃત્રિમ હીરા આ ઉર્જાની મદદથી બનાવી શકાય. એટલે કે ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર કરવું હોય તો આ પ્રક્રિયા કેવી બને? ઉષ્મા શોષક બને. અને કેટલી ઉર્જા આપવી પડે? 1.9 કિલો જૂલ પ્રતિ મોલ. અને હવે જે ડાયમંડ બનશે એને કુદરતી ના કહેવાય, પણ એને સિન્થેટિક ડાયમંડ, સંશ્લેષિત હીરો કહેવામાં આવે છે, અથવા અમેરિકન ડાયમંડ, જે ખૂબ જ સસ્તા હોય, મફતના ભાવે મળતા હોય. ઓકે, તો આજે આપણે આટલો સુધી રાખીએ. હવે બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.